ભત્રીજા આપડા જીડામાં પોણી વાળવાનું છે તો પોણી વાળતા હોય ને ઢાળીઓ બાકી છે મારે તો ઢાળીઓ કરો પરો. અને એક બીજી વાત યાદ આવી તારે કાચી મારે ઘેર બેઠી બેઠી ડિસ્કો જી કરે. હાલ રે મારી નવલી વિવલ ઢુંગે ફૂલું પહેરાવું ઢુંગે ફૂલું પહેરાવું ઢુંગે ફૂલું પહેરાવું આવો ડિસ્કો કરે. એ વાત સાચી ભત્રીજા હેડે રે ના કઈ સીઠી આપણે ખોટી પત્તર રગડી શું કેવું પહોંચી જાવ એમ કરે. હવે દરવાજા છે ને અમથી આમ કૂદીને આવશે કોણ બોલે મન ઓળખે ને કોણ આપણે માથા ભારે. હાલ રે મારી ભત્રીજા હેડો તાણે હવે એડમ તો આવી ગયા છે તો ગાયો બગાડ કરે છે. શું કરશે તારો ઉગાડીને તારી જો કે અમારા જે દિલ નો દરવાજો જે કોઈ ઉઘાડે એવી નહીં રે તારા આટલી ઉંમરમાં દિલ નો દરવાજો ઉઘાડીને રાખ આવું તને આવડી જોઈએ તું ચિંતા મત કર દિલ નો દરવાજો કે પોર આવતે ગોડા તારો કાકો પરણાઈ દે તને શું ચિંતા તારે. કાકા તમે તો વેલા કાકી લાવો. મારે અને કાચી મારે શું કરવી લ્યા હે મારે કાચી શું કરવી તારે ગોડા પોર આવતે બાયડી મૂલી આલું બરોબર છે. હ અને ચિંતા મત કર તારે હગાઈ હું કરાયું વિશ્વાસ હે મારા ઉપર નહીં યાર વિશ્વાસ હા વિશ્વાસ રાખવાનો ભત્રીજા હેડો તાની ભત્રીજા હવે તો તાર કાચી હોત ને તો એડા હુકોય ને આવું કે આવું હે તમે વેલા કાચી જ નહીં એડા તો હુકાઈ જાય કે ભાઈ મારે તો ભત્રીજી છે કે કોણે જાના તારે હોમો થતું હોય છે. હા પણ મને જો આ ભત્રીજો ના હોત ને કોઈ બીજો છોકરો હોત ને હા એટલે મને ચાલશે. ખોટો મને કહું તો મારે શું ખબર હે ભત્રીજા તને બોલું ને તો વાહના બધા માણસો શું કી કે જુઓ એનો કાકો લઈને ગયો તો ખેતરમાં તો ભત્રીજાને ધટકારીને પાછો કાઢી મેલ્યો અને પાછો તને એકલો ને એકલો તું ઘેર જતો રહે કદાચ છે તને કોઈ ઉપાડીને લઈ જાય તો હે મને વેલી આ તમને કોઈ ઉપાડે જ ના તો વાહ વાહ ભત્રીજા વાહ આ મને તારા ઉપર ગર્વ છે કેમ કે તારો કાકો આખા ગામમાં બહાદુર છે. શું કેવું હે ઈ વાત છોડે આપડે આખોમાં પેલા ખોડે છે ને દોમો વાળા પર શું કેવું લે હેડો તાણે આટલા બે જણા બેઠા છે યાર લે ઓહો આ તો કે આ આવી ગયા છે યાર આ શું કરવા આવ્યો છો કોણ જ કરવા કોઈ ખાવા વાળો તો હા ને કોણ જ કરવા આવ્યા કાકો ભત્રીજો નો આ પોણ જ કરીને હેઠા પડી યાર ખાવા તો કોઈ બેસે નહીં કોઈ ડૂબવું નથી ભત્રીજા કોઈ ખાય એવું ફાધર ની બોબલી હેઠે આવજે ફાધર ની બોબલી હેઠે ફાલે ચડ્યા પાછા ફાધર ની બોબલી હેઠે આવજે રે આમ જવો ખરી મારા હમો તમે તો આવો રા ઉપર હોય તમે રામ રામ તમે તેમ તાણી બોલો કેમ દોત કાઢો છો હે હા મેં દત્તો કા કાઢતો નહીં હાલો તો આ તો હમણે શું કરવા પોણી આવે છે કે કઈ હાલ હમણાં આવે કેટલા વાગે હાલ હમણાં આવે કોને 1 વાગવા આવ્યો હવે આવતું 1 વાગે ઓય સમો આવ્યો એડા નહીં ભળાતા લ્યા હે સમવાળી ચો આવે ને ચો થાય છે એડા નહીં ભળાતા આવડો મોટો એડો રહી લ્યા આ શું દેખાય આ શું હે એડો છે હે અલા આ તો કેરીઓ છે પેલી ઓબો ને મને માના આ શું ગોડો શું લે હે અલે મને એક પાડતી કરે લ્યા પાછી આવે શું હે અલા હું જઉં લે ભત્રીજા અમે વાત કહું બોલો કાદી કે પાછા આપણે મગજ ના ભમેલા પાછા હું કેવું અલા અરે તને કહેતો તો પૈણવાનું હા તો કાચી ખોયા લો કી તમે કાચી ખોલ્યા લોકી ભત્રીજા મોટાની વાતમાં
તને ખબર ના પડે આપણે તું બેહી જા પેલે બેહી જા એ તને શીખવાડતો નહીં કોઈ તને લાંબી છે ને એમ આ ગોઠવું બાજુ અડધું ઓય પેલું છે ઓમાં નખરાળું તમને તો નખરાળું કીધું. ભત્રીજા જો પેલ પડતી તું તો મને ઓળખે જ છે કે તારો કાકો માથા ભારે હે હવે સમજી જાય હોનમાં તો સારી વાત છે હે એટલે કે મને પાવડો હવે ઉભા બેડો ને ઠેલું હમણે એમ હા આ તો રહ્યા ને હા આ તો ભમાવાની વાત કરી ઈ ખુદ ભમેલાય. લે હું જાઉં પોણત કરો હો બે લે કર લે પોણત કર એટલે પોળો તો જ કરશો તો હા હા. ઓચી લાઈડું હવે ચોક કર પોણત હા આપણે પરા પોણત કરવાની ભત્રીજા હા બે ડોહું શું કહી ગયો હે એમ કહેતો તો કે આ તમે તો ભમેલા હો. મારું ચોકી હા પણ એને સાચું કીધું પાછું આપણે પાછા મગજના ભમેલા કરી હે એમ કર તું બેસ હોય અને હું આ ઢાળિયો કરી દઉં બરોબર છે હું તો હે તાની આ બેઠો. હા બેસ તું ભત્રીજા મને મારે તો એક વાત યાદ આવી હા ઢાળિયો પાઈ થાય બરોબર છે એ મને શું યાદ આવ્યું ખબર હે કે જો વાતો કરતે કરતે વડો પાછી ગયો અને હનુમાન નું મંદિર થઈ ગયો અને બધા હનુમાન ની પૂજા કરી હનુમાન થોડી મારા ઉપર દયા આવી છે જે તમે તો હનુમાન કામ જ નહીં કરતા એટલે તમને શું હનુમાન ની દયા કરે એટલે પેલા અસલી ભગવાન હનુમાન ની તો હા મને પેલો નતો આવ્યો હે પેલો નતો જાતો લીલો પીલો પાકડા વાળો હા એને હનુમાન કહું છું હું એ હનુમાન હવે શું મારા ઉપર દયા કરે ને શું મને બૈરું લઈ આલે એના મનમાં તો એવું જ છે કે મને તો હવે હું બૈરું લઈ આલે આ તમારા કોમ છે લે મારે તેને હોમી સાથે કેવું હોય તારા કોમ જ નહીં લે મને બૈરું લઈ આલે તું હે ભત્રીજા ગમે થાય હે આજ હોય બે ઠીલી મારીને જાવું બે ઠીલી મારીને જાવું હે પેલા લીલી પીલી પાકડી દે ને અને લીલો પીળો રંગ ના બતાવો ને હા તો તારો હું કાકો નહીં હે લે લીલો પેલો રંગ ચિત્ર કરશો. એ લીલો પીળો રંગ ચીજ ના કહું એમ જો આપણે વાડે વાડે પેલો શું કેવાય આવતા નહીં અરે ઓલું પેલું શું કેવાય હે વેલા હોય વાડે વાડે તો હા વેલા પેલા ચનોઠી ના હે ચનોઠી ના વેલા ને એ પેલા શું કેવાય આયણી ના પોદડન આયણી ના લીલા પીળા પોદડન એ બધું ભેળો કરે ને લીલો પીળો રંગ જમાય ને એના મોઢા પર ચોટાડજો લીલો રંગ થાય પણ પીળો રંગ નહીં થાય. એમ કર રેડા ના પોદડા તારા પોદડા જો આ પેલું ફૂલડું લાય ને એને લીલો પીળો રંગ બનાવો તો ઈ તાણી પીળો જ બનશે. હા હવે તો મારો ભત્રીજો હાથો એમ કરતા નહીં તું છે આજે માં તમે ઢાળ્યો કરું તો પાછું બોલે ઘણું લગનમાં જાનું ને મારી ચપ્પલે તૂટી જાય. ચપ્પલ તૂટી જાય ચિંતા મત કર હોજી તને બુટલી આલું ચીએ ખબર હે બોર્ડર ઉપર આપણે પેલા નહીં કહેતા મિલિટરી વાળા તો જોયે ને ના નહીં જોયા ઓહ આવડો મોટો મારો ભત્રીજો છે મિલિટરી વાળા હજુ સુધી ના જોયા ચિંતા નહીં મત કર હોય તને મિલિટરી વાળા બુટલી આલું અરે એક પગમાં કેટલા કિલોનું થાય તને ખબર હે 2.5 કિલોનું એક બૂટ આવે અને તું મોટો થઈને આર્મીમાં જાય ને હા તો નામ તું મારું રોશન કરે હે તને તું બેસ તું જાજી મત અને હું ઢાળ્યો કરું હો ભત્રીજા હા લહેર તાળે હવે ઢાળ્યો થઈ ગયો હાડો તને અને હોમાં પેલા ખૂણે તું બેસ અને હું ઢાળ્યો કરતા હોઉં પેલો અલા ઢાળ્યો જો કૂતરું આવ્યું કાકા. આ મારા માના જો કૂતરા ને મારા ભત્રીજા બીવરાવો લે હે આટલામાં કોઈ એવું કૂતરું નહીં પાછું કે મારા ભત્રીજા બીવરા હું કેવું હે પાવડે લેતા હા મારું બેટું બીક તો લાગે મને પણ મારા ભત્રીજા સંગાત લઈને જાવ સારું હે ભત્રીજા મારો બેટો ભંસિયા બેઠી જાય છે શું કરશે લેડો ભત્રીજા હું શું કહું હે હેડા ભત્રીજા લાઈટ આ બંધ તૈયાર થઈ ગઈ હું શું કહું
આ પાવડો પડ્યો અને તું બેસ અને હું બોર ચાલુ કરે ને આવરો બરોબર છે હા પછી પાછળ જ જાઉં આપણે વાઈટ કુદે નહીં જાઉં પડી ગયો એટલે તું ઊંધો નંધો મત કર યાર તું આ પાવડા તું હડજી મત ઓ બેજી હા પલઠી વાળે બે જા અને કોઈ બી આવે તો તું મારું નામ લેજે કે મારા કાકાને ઓળખી કે તું કારે જ વાત કરજી શું કહું મારા કાકાને ઓળખે ને તું અને ના મળે તો તારે ભોકઈ નાખજી બરોબર છે અને હું બોર ચાલુ કરીને આવું હા આ કાકો તો હવે જાની આવશે મને તો ભૂખે લાગી છે આ પેલા હું મેં બોયડીએ બોર ખાવા જતા હવે એ તો આવશે ટીકાટા મને તો આવડતું એ નહીં બોલતે જૂના જમાનાનું આ તો બોરે નહીં કે હવે જવું પડશે લાગે આગળ જવું મારો ભત્રીજો થઈ ગયો પાવડો મિલી ગયો ચી ભાઈ ગયો અરે લે ભત્રીજા એ ભત્રીજા ચી ભાઈ ગયો મારો ટાર્યો તારે આવડો જી ગયો જી વાત ચી ભાઈ ગયો છે મારો આનો કોઈ નક્કી ના કે પાછું આ તો મારો મસ્કરી કરે એવો છે તો ઈડો હોય થઈ જાય બસ ના ના હવે મસ્કરી ના કરે પણ એમ નહીં મને પૂછ્યા કરતી જાય ના મને જેમ એવું લાગે ઓમે જો હું તો મગજ નો ભમેલો તો શું આપણે તો પાછા એકું નથી બીયો ફરિયાદ કરું હાલ ઘેર જઈને ફોન કરું એને જો ખબર હે કે અમારા ભત્રીજાને પેલું એ ચાલશે કોઈ કેવું નહીં પેલો ચંબુમો પાડે લે અલા ફરતલ ચંબુમો પાડીશ લે એટલે ફરતલ કોને કહી તું હે તને એટલે આપણે એક પાવડે ભૂડ ફોડી નાખ્યો ફરતલ અલા કોને જાનો હતી તો ચંબુમો પાડતો તો તમને બુમો પાડતો લે બૂમો પાડતા એટલે અમારે બલ્લે પાડતા હતા તમારે કીધું કે તમે ચમ ટોકો પાડ્યો મને હા એટલે ચમ પાડતો તો એટલે તો આવ્યો દોડતો અમુક અરે ભાઈ તું મગજ મત ખાજે એક તો અમે મારું મગજ ખરાબ હે તું મગજ મત ખા મારો ભત્રીજો ખુવરાણો છે હે બતરો ખોણો ઓય આ ખડ્યા ફરિયાદ દા ફરિયાદ કરવા જાવ હે આ ફરતલ અને આજ મળ્યો હવેથી મોડી મને તો રસ્તા મત મળજે આ તારા ભત્રીજાને ખોઈ બેઠો તા ફરિયાદ કર્યા જા એટલે થાપો કોની મારી હે જા હાલ તો મારે મોડું થાય પણ વળતા આવું ફરિયાદ કરે પછી વાત છે હા ફરિયાદ કરીને આવ્યો હા ગમે થઈ જાય મારા ભત્રીજા ખોળવો પડશે ભત્રીજો ખોવરાનો એટલે નહીં ચાલે ખુરવાઈ શાનું ગમે હા ભત્રીજો ખુવરાનો ભત્રીજા આથી તો ભારે કરી ભત્રીજા જો તને કોઈ થઈ ગયું ને તો પાછો તું તો મને ઓળખી જ છે કે હું કોણ છું અને જો કોઈને તારા ઉપર મશ્કરી કરે ને હોનમાં સમજી જાય હવે તો સારું છે બધા હે શું કેવું હેલો તાણી મને ઘડિયાળ હોરવા દે ભત્રીજા ના આપવા દે એટલી ઘરમાં આરામ કરા દે થાચો ભત્રીજા મારે કયો છે લે આ ખરા બપોરનું અલા શું જોતો તું હે તો બોર ખાવા જતો ઉપર ચશ્મા પહેરવા દે હા ચો જોતો એમ કે તું બેસ પહેરા હોય બેસ ચો જોતો કે બોર ખાવા બોર ખાવા હું તારા નામે ફરિયાદ કરાઈને આવ્યો અને તને બોરલી પડી હેલે આ પેલા પોલીસ વાળા આવશે એને કૂટી નાખી દો પોલીસ વાળા તો ના કૂટી તમે આખા ગામના દોન નહીં એ વાત તો તારે સાચી એ વાત તારે મને ગમી
આ તો તારી બહાદુરી હે ને, હે? મને કોક દાડો મારી નાખશે. હા, પણ હું શું કહું, પોલીસ વાળા શોકે ખોળે જાતા, આપણે શું હુઈ જાતું, તારે પોલીસ વાળા આવે ને તને તો ખબર હશે, તારો કાકો માથા ભારે. હે, હુઈ જા. અરે હવે તું જાજી મત પાછો, આઈ જા ઉર પર હારી. આ ભત્રીજા હા? તો તૈયાર થઈને માટે ચમ રમે લે હજુથી? હે, અને ઠેલો પકડને નિહાળતા હેડી હેડી, ઠેલો પકડને નિહાળતા. એટલે ગાળામાં ચા બા પીને આવું હેડ નિહાળમાં, નિહાળમાં આવું. હું જ ચા નહીં પીધો ને. એ તો નાનો છોકરો ના પીએ એને યાર, તું તો ડાયો મોડ જ છીએ. હા, જ્યાં જતો રહેજો, રસ્તે રસ્તે જાય તો હટજે મત. હા, કોઈ બોલે માં ડોબ લઈ જાય. આ છોકરાને તો હું ઓળખું. આ તો કોણ છે છોકરા ફોનમાં આવ્યું છે. ઓનો એને પકડવો પડશે, મારે ઇનામ પાકું થઈ જાય. તમે ચલાઈ જાઓ, મને નિહાળ જાડો. હું બાર મહિના નિહાળ લઈ ગયો. ના તું સાહેબ લો, તમારો છોકરો આ ખોવાનો તો ને તમાર, અને આ ઇનામ લાવવાનો. આ તમારે ખોવાનો નતો, તમારે હાલ જડે હું લઈને આવ્યો પકડીને. અલા ચો ખોને બાપડે, આ તો મું ગોતવા ગયો તો મને ભત્રીને, મું ગોતવા નતો આવ્યો તને. હે? ના, હું આ જીતે પીલાથી મિત્ર ગોતીને ઘેર લાવ્યો. આવ્યો તો. હા, આ તો એમ મીટે ઘેર આવ્યો તો અને કોઈ ખોલવા નહીં ગયું. અને ઇનામ ફોનમાં જેલો. આવી તું ને યાર કે ઇનામ એ એના પર 1000 રૂપિયા, તમે 1000 રૂપિયા લાવો. અરે 1000 ના 500 ના મળે તો જાજી યાર, હવાર હવાર મગજ મારી કરે તું. હે, એટલે હું ગોતીને લાવ્યો યાર. હા ભલે તું ગોતી લાજા. અને તું જેમ પાછું આવ્યું, મને તો હેડે પડી લઈને આ. એટલે યાર શું લે અલે તમે યાર, તમારો કરે છોકરો ભણવા ખોવાનો જવા દે એટલે. કે. અરે હારોડો ઇનામ ના આલે તો કોઈ નહીં, પણ આ છોકરાને હાથવીને રાખજો પાછા, આવું કઈ ભૂલ ના થાય બીજી વખત. હા, હો નહીં કે? થાય નહીં થાય. હારોડો આ તું ખોવરણો ને, હે? તારની મારે તકલીફ છે. અને કેટલા વાગ્યા હતા? આ તને ઓલા 10:30 તને વથી નેહાળે હેડાડ્યો. આ 12 તો વાગવા આવ્યા. અવાજ જાવ તો નેહાળ જાય ને બેન અઢીની રિસેસ તો પડી જાય. હવે કાલ વાત ઠેલો મેલ પરો અને તને પાણી ભરી લાવજે હેડજી. તો બીજો દાડો થયો હવે જ ના બદલીને લાવજે પાણી. લો, ના અમે જ ને. આજે 6ઠ્ઠો દાડો ઉગ્યો અને તને સોને પકડીને ચિયાવ મેલવા આવે. હે, આખો દાડી આ તને ઘેર આબુ હારું કાપતું છે. આખો દાડે વસ નવરો રમ રમ કરે. તારા બીજા ધંધા છે, અમારે તો ધંધા હોય પણ તારું શું? તું તો નેહા જતો રે અને કોઈ પકડવા આવે તો એક હોબાની મેલ દો. ઉભા બેડા નહીં એ ના હતા ઉડે. હોબાની મેલતે મેલતે મને જીજા ઉપાડીને લઈને આવી હીરા. અરે નામ લેવું તું કે મારું? હે? તમે શું કર્યું હોત? હા, જો કે આ તો તને કઈ ખબર જ ના હોય એમ તમે શું કર્યું હોત. અલા તારી આખા બના કોઠામાં, હા, આખા વર્લ્ડ પેલો ચાના કપ આવે ને એમાં વર્લ્ડ કપમાં બધાને ખબર છે. જેટલા ચા પીવે ને ગુજરાતમાં એટલા બધાને ખબર કે તારો કાકો માથા ભારે. હે ભત્રીજા એમ કર, પેલા ઠેલો લેતા ને આ તો હું તને મેળવા આવું. પેલો ઠેલો પકડ હડ. મારો બેટો કાયમ પાછું આવે. ધોયા મુઠે પાછા. લે હેડો. આજ કયો પાછો મેલવા આવે હું એ જોઉં. હા,
ભત્રીજા હા. આજ તને કોઈ પાછું મેળવા નહીં આવે ને હું શું કહું હું હોમમાં તાચી રહ્યો હા આ તને કોઈ પાછું મેળવા નહીં આવે અને આજ જો કોઈ મેળવા આવે તો મારું સીધું નામ લઈ રહી નકરા કોઈ બી તને ઉપાડે મેળવા આવે ને હા તો ઓહામાં તું તાર ખોબા છોડજી શું કીધું હું અહીં બેઠો હું અને તું જા સીધો સીધો ને હાલ હા અને સાહેબ ને મારું નામ લેજે કે મારો કાકો એટલે કે માથા ભારે હા હું બેઠો તું જા આ શું કરી હગી એટલે પેલું છોકરું નહીં આ ફોન વાળું હોય એ છોકરા વાત કો વર ભર કોમ તારું કોમ ભર આમ જ હોય ચો જ હોય ને હાલમાં હેડ. તમે હવે ચાલો ને હેડે. અલા, આ તો ફોન વાળો મેં પડી ગયો હે પૈસામાં હેડો હા માં કાકો મને મારશી કોઈ નહીં મારતા કાકો અલા એ એડ્રેસ મારું બેટું કયો હે હા હા રીત છે લે આ તારી એ ડોહા, આ લે તાર છોકરું લે આ ખોવાઈ ગયું તો જડ્યું લે હું પકડીને લાયો આ છોડી મેલો જોય ખબર નહીં પડતી અલ્યા ભાઈ છોડી નથી મેલ્યો તો આ ફોટા કેમ આવે તાર ફોનમાં પોલીસ ના હાથ દેખાતા નહીં પોલીસ વાળા મેલે કે આ છોકરું ખોવાઈ ગયું હે ને અરે પોલીસ વાળા તો એક એક હોબાની મેળવી હમણાં તો પછી પોલીસ વાળા શું કરો આલ્યું છે કે આ છોકરું ખોવાઈ ગયું છે કે જે જડશે ને ઇનામ આપવામાં આવશે તો શું કરો આવું લખાવો તારે અરે ભાઈ આ કો વાસ્તા લખતા આવડે નહીં ને આ ચી આવું લશું પડવું જેને લખવા આવે છે ને એને એક હોબાની મેળવી હમણાં જોતા અમે તો પકડીને લાવી વર રાખો જો ખોવાઈ જાય હે અરે ભાઈ ખોવાનું નહીં અને નિહાળ મેલ્યો તો મટકી પકડીને લાવો એટલે અમાર તો ફોનમાં આવે એટલે અમે તો મેલ્યો જ આવે આખો દાડી હા 18મા 12મા મહિના હેડ્યા તો હજી છોકરો પાછો હેડ્યા આવે મટકી પકડીને લાવો હાથ જોડું હવે તો ભત્રીજા તૈયાર થયો ઓ તારી સુકી માવડા તૈયાર થઈને ઉભો હવની મોર મારી મોર અને હવની પેલા હમણે પાછો આવી છે પાછો આજ તો કોક ઉભો છું ને હેડ કરો હા જાઉં છું હા ને હાલ જાઓ અને આજ તો કોઈ પાછો હમણે મેળવા આવે છે અને આજ તો પથારે ફેરવી નાખું અબ્બે આજ તો પાવડો જ રાખવો આજ તો આબાની જી એટલે તું એ શું કરી છે લ્યા તને હાલ જાઉં એટલે તારો કાકો તો ખોળો છે ને તું નિહાલ ચોથી હેડ્યો માં કાકો કોઈ ને હેડ હાલ. હેડ હેડ એટલે તારો મને કાકો હાલ જાડો. અરે નથી તારું હેડ તારો કાકો તો ખોલતો તો ફરિયાદ કરવા ગયો તો હેડ મને હાલ જવા દો ના હેડ તો ફરિયાદ કરવા ગયો તો ને? ફરિયાદ કરીને આવ્યો છે ને અને તું તો વહી રખડી જાય ડોક્ટર ભક્તો લઈ તો ફરતો તો મને બતાવતું તો જોઈ તો જો લે ફરતા આવો મારા વાલા આયા હાલો આવો તો હવે ફરતો તો પડવા જીપ આવું હો અને ભાઈ તમે કેમ મને પાછો લઈને અલા તું ફરિયાદ સારું લાગે એટલે કહું તું કહેતો નતો ને ફરિયાદ કરવામાં તું ફરિયાદ કરીને આવ્યા તો ફરતું હતું પેલા તેવામાં આવતું હતું ને આમ જતું હતું હમણાં ખરતું હતું લા ભાઈ ચોય ફરતો નતો 100 મહિનાથી મારા ભત્રીજો પાછો આવે છે તમને ખબર નહીં લે હા તો જવા દો શું વાત કરી આ જો કે શું વાત કરે એટલે તને ખબર નહીં પડતી કે મારા નિહાળ નું બગડે છે ભણતર તારા આર્મી વાળો બનવાનું કે અને 6 મહિનાથી મને પાછો લાવે બધા આ 100 મહિનાથી લોહી પી જાય છે એટલે આ ચા પડો પેલા લે ફોન નકર જા પેલા જઈને ફરિયાદ પાછી લેતા જા માટો આ વાત આ હાજી તો મોબાઈલમાં એવા અબા મંડ્યું છે જા ફરિયાદ પાછી લેતા તો ફરિયાદ મોય ના આવે અંદર હા તો ભાઈ છોકરાને કોઈ નહીં લાવે નકર રોજ લઈને હેડે આવજી તારો છોકરો ભણી ગયો તું એ ભણી ગયો હા વાહ ભત્રીજા એ વાત તો હાજી કે મારે તો જો અમે એક વાત તો નક્કી છે પેલા આપણે પોલીસ વાળા ફરતા હશે ને તને તો હોચી જશે મને તો લાગે છે તને 2 કુલમ મેળવી આ મારા ભાઈ તમે એક વાત કહી આવો કે યાર શું આમ કરો ભલે ભત્રીજા પાછો લઈને આપે મારે આજે એક વાત કેવી શું કહેવું જો જે મારા ભણેલા હોય ને ભણેલા હા એને મગજ હોય હા હા અને જે પેલા ના ભણેલા હોય ને હા હા એમ કહો તમે અમે પેલા ઝઘડો થયો હા ના ભણેલા હોય ને મારા ટોળા પડે બરો અને ભણેલો હોય ને હા ઈને ના પડાય એને ખબર કે ઉભા બેના હોટો પડી હોય અને મોયા હારું આટલા દાડા કેવું વિચારતો હતો ખબર હે? ચાલ હા? ચાલ
દાદા આવો પેલા પોલીસ સ્ટેશન ની ફરિયાદ પાછી લેતા હોય ને કે દંડા ગાધા મરી જાય. એ વાત સાચી એ કા ભત્રીજા તું ઘેરથી જો જાતી માં ને ફરિયાદ પાછી ખેંચ ફરેલું ફરે પાવડર લઈને જ જવા દે ના યાર હવે પાવડર લઈને જો જાય બધા ફરેલા હતા એ હાવ સીધા થયા હું ફરિયાદ પાછી લેતા હોઉં તું જો જાજી મત ઓવે બરાબર ફરિયાદ પાછી ખેંચવા જવા દે ફરિયાદ પાછી ખેંચી હવે શાંતિ હવે કોણ આવશે હોય તો હજુ તો એમને જ બેઠા હે મને તો હજુ તો સપના આવે તને કોઈક પાછું મેળવા આવે વાહ વાહ તારા કાકાને તને મને કે બહાદુરી છે હે એમ કર હે ભત્રીજા હાલો તું મને મળ્યો ને હું તને મળ્યો હે એમ કર હવે હું તને મેળવા આવું અને આ 100 મહિના થઈ ગયા આ તો કઈ નક્કી ને કહેવાય સાહેબે પાછો તો ઘેર આવે કંટાળતો ઠપ કરો લહેડ મત મેળવા આવું આ તો ઠેઠ નેહાળમાં તો આવું પડી સાહેબ ને મળવા લહેડ ઉતારો હેડ શું કરે અલા શોકી પડી વાળું એ હેડ ને તારે કોટા શું કરવાય હે સાહેબે લોહી પી જાય તો એક જાય તો આ છોકરાને ભણવા ચમ તમે નહીં મોકલતા? ના સાહેબ છોકરાને ભણવા તો કાયમ મેલો મારા બેટા કાયમ પાછો ખેંચી ખેંચી લઈને આવે ચમ પાછો ખેંચી અમે થયું કેવું ખબર છે હે અરે અમે જ્યાદા એડામાં ઢાળિયો કરવા બરાબર. મોન માર ભત્રીજો બે અમાર ભત્રીજો લાડક વાય મોન માર ભત્રીજો તમે પેલું કોક મોબાઈલ માં આવતું તું ખોરાઈ ગયું તું તમે જોયું તું? હવે ચડ્યું આ મારો ચડ્યો નતો એના હાથે ઘેર પાછો આવ્યો અરે મેં મારું એવું લઈશું કે જેને ચડે ને એના 1000 રૂપિયા ઇનામ મારા જેટલા જોવે ને મને ફોન માં જોતા જોતા ક્યાં તો ચોક બેઠા હોય ક્યાં તો ચોક ઉભા હોય ક્યાં તો ચોક જાતા હોય કોઈક ભાલે ને મને પણ તો ઉપાડી પાછો લેવા આવે આ તો એની દાડે પાછો આવ્યો તો અલ્યા પણ 100 મહિના જાય તો આયે મારે બોર ખાવા જતો બોર ખાઈને પાછો આવ્યો તમને હાણમાં તો મોકલા કે 100 મહિનાથી પાછો લઈને આવી છે ને કુલ લઈને આવે આ બધા ગામના માણસો શું વાત કરો તો અલ્યા તાણી હા હું તો હવે આનું નામે કાઢી નાખવાનો હતો. નામ મત કાઢો અને આ તમારા સંગાથ લઈ જાઓ સારું હેડો ઓય ચાલે ભાઈ જા ભત્રીજા હવે ચિંતા નહીં ઓય જો મારે નામે પાછું છે કે માથા ભારે અને આજથી મોડીને હવે મારે કોઈ માથા ભારે નહીં હવે તો ખેતરમાં આવીને હડીલા ગાવાય ઓ કલિયો હે ચિયાગો મજો તો મોતમ જઈને હુર્યો તો હું પણ હોઈ જઉં છું હેડો ભાઈ હેડો